જય જિનેન્દ્ર। આજે એક અનોખો પ્રસંગ, જૈન પરંપરાનો અઢારિયા ઉપધાન તપનો વરઘોડો। નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ આનંદમાં શ્રદ્ધામાં ઓતપ્રોત। આ પ્રસંગની વિડીયોગ્રાફી મેં ફ્રીમાં કરી। ધાર્મિક પરંપરા અને સેવાભાવને જોડવાનો એક નાનકડો પ્રયાસ, માત્ર કામ તરીકે નહીં પણ સેવા તરીકે કરી છે। આ પ્રસંગનો એક વિશેષ ભાગ આજે જૈન સમાજે ઉદાહરણ પૂરું પાડ્યું છે। જૈન એલર્ટ બેન્ડ, જૈન સમાજના સેવાભાવી યુવાનો સફેદ વસ્ત્રોમાં લાલ સાફો વ્યસનમુક્ત જીવન સાથે। આ બેન્ડના દરેક સભ્ય પોતપોતાના ધંધા નોકરીમાં વ્યસ્ત પણ સમય કાઢીને જૈન પ્રસંગોમાં ફ્રીમાં સેવા આપે છે। ભક્તિ ગીત, જૈન સંસ્કાર અને ધર્મ ધૂન વગાડે છે। 500 કરતાં વધુ ધાર્મિક પ્રસંગો જેમ કે ધજા, પ્રતિષ્ઠા, દીક્ષામાં ફ્રીમાં ધર્મ સેવા આપી છે અને ફક્ત ભક્તિ ગીત અને જૈન સંસ્કાર વગાડે છે। સંગીતમાં પણ સંયમ, ભાડેથી બોલાવેલા બેન્ડો મોટા ભાગે ફિલ્મી ગીતો વગાડે છે, પરંતુ આ જૈન એલર્ટ બેન્ડ શુદ્ધ ભાવનાથી ધર્મ સંગીતમય સેવા આપે છે। ફોન 9327514355 સુકેતુ શાહ, 9978543774 વિરલ જોશી। વરઘોડામાં ઘોડા અને ઘોડાગાડી, બગી જોઈને મને એક વિચાર મનમાં ઉઠ્યો। જૈન ધર્મ અહિંસાનો ધર્મ, જીવદયા એ તેનું હૃદય। તો પછી આપણા વરઘોડામાં જીવજંતુઓની મહેનત, દુઃખ, શોષણ કેમ જોડાય? ઘોડા, બગી અને બેન્ડની વચ્ચે શું આપણે અહિંસાનું મર્મ ભૂલી રહ્યા છીએ? હું દેરાસરથી નજીક જ રહું છું। જૈન સંતોને ઉપાશ્રયમાં જઈને જવાબ માંગ્યો। મને ખૂબ સરસ અને સચોટ ઉદ્દેશ અને માહિતી આપી। આ પ્રસંગના વરઘોડામાં જૈન સમાજે દયા અને સંયમ બંનેનો સંગમ કરાવ્યો છે। ઘોડાગાડી અને બગીનો ઉપયોગ કર્યો, પણ સાથે સાથે ઘોડાના માલિકની ચકાસણી કરવામાં આવી છે। તેઓ શુદ્ધ શાકાહારી અને વ્યસન મુક્ત છે। હેતુ માત્ર એક જ, રોજી રોટી આપવી અને હિન્દુત્વને પ્રોત્સાહન આપવું। અંધવિશ્વાસ નહીં, જાગૃતિ, જવાબદારી। અઢારિયા ઉપધાન તપ એ જાગૃતિ, આત્માનો ઉત્સવ છે। આધુનિક જમાનામાં બેટરીવાળા વાહનો છે, શુદ્ધ, શાંતિપૂર્ણ અને અહિંસક પર્યાય છે, અથવા એવા હિન્દુ ઘોડાવાળા જેઓ વ્યસનમુક્ત અને શાકાહારી છે, તેમનો સહકાર લઈએ। તેથી ધર્મ અને દયા બંને જોડાય। ધર્મને ઉજવીએ પણ દયાની રેખા પાર ના કરીએ। જો આ વિચાર તમને સ્પર્શે તો કોમેન્ટમાં જૈન ધર્મ વિશે 2 શબ્દો જરૂર લખજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો। સેવામાં સમર્પિત, રાધેશ્યામ રૂપાલ પલ્લી। ફોન 7016159450, અમદાવાદ, આંબાવાડી।
જય જિનેન્દ્ર. અઢારિયા ઉપધાન તપ, આ શબ્દમાં છે સંયમ, શાંતિ અને આત્માની શુદ્ધિની સાધના. આ વર્ષે 1881મી વાર ઉજવાતા પરિમલ જૈન સંઘના વીરતી ઉજસ પર્વમાં અઢારિયા ઉપધાન તપના આ પવિત્ર તપની ઝલક બાળકોથી લઈને વયસ્ક સુધી સૌએ સાધુ જેવી દિનચર્યા અપનાવી. સંત જીવનનો અર્થ. જૈન સાધુ જીવન એ માત્ર વસ્ત્ર કે વાણીની સાદગી નથી, એ છે મન, વાણી અને કર્મની ત્રિશુદ્ધિ. અઢારિયામાં બાળકો 18 દિવસ સુધી જૈન સાધુ જેવી રીતથી જીવન જીવે છે. ઘરનું ભોજન નહીં, પણ સાધારણ આરોગ્યપ્રદ ભોજન, જે મળે તેમાં સંતોષ રાખવો. આખો દિવસ ધાર્મિક વાંચન, આગમ, તપ, ઉપદેશ, પ્રાર્થના અને ધ્યાનમાં વિતાવવો. મોબાઈલ, ટીવી, મનોરંજન બધાથી દૂર રહીને આત્માના સંવાદમાં રહેવું. આજના યુગમાં જ્યાં દુનિયા સ્ક્રીન ઉપર છે, ત્યાં આ નાના સંતાનો અઢારિયામાં જીવ દયાનો પાઠ આપે છે. અઢારિયા ઉપદાન તપ એટલે માત્ર ઉપવાસ નહીં, એ છે સંયમનો અભ્યાસ. દયા અને ત્યાગનું અનુસંધાન. અઢારિયા તપ એટલે તપની ત્રિપથ યાત્રા. અઢારિયા તપ એટલે દિનચર્યા નહીં, આત્માની શુદ્ધિનો માર્ગ છે. 3 વર્ષમાં 3 પડાવ. પ્રથમ અઢારિયા ઉપધાન તપ 18 દિવસનું, બીજું અઢારિયા ઉપધાન તપ બીજા 18 દિવસનું અને ત્રીજું 11 દિવસનું. કુલ 47 દિવસનું આત્મશુદ્ધિ તપ. 1 દિવસ નકોરડો ઉપવાસ અને બીજો દિવસ એટલે એકટાણું આહાર. આ રીતે 18 દિવસમાં 9 નકોરડા અને 9 એકટાણાના આહાર. આ વર્ષે 8 થી 15 વર્ષની ઉંમરના 47 બાળકોએ અઢારિયા ઉપધાન તપ પૂર્ણ કર્યું. તેમના ચહેરે સંત જેવી શાંતિ અને આંખોમાં અઢારિયા ઉપધાન તપ જેવી ઉજાસ. ઘરનું ભોજન નહીં, સાધારણ આરોગ્યપ્રદ ભોજન, અને એ માત્ર ઉપવાસ નહીં, પરંતુ જીવનશૈલીનો પાઠ હતો. અઢારિયા ઉપધાન તપ કરનાર સાધક સંતના આદર્શમાં જીવે છે. ધ્યાન, પ્રાર્થના અને નમસ્કાર મહામંત્રના જાપ સાથે. આ બધું સંતના માર્ગદર્શન હેઠળ. કાસ્કો નથી વાપરતા, નાતા પણ નથી, ઘર જેવું સંડાસ બાથરૂમ પણ નહીં. ધ્યાન, પાઠ અને નવકાર મંત્રના જાપમાં દિવસ વિતાવે છે. ધર્મનો તેજ બાળકના ચહેરે ઝળહળ્યો. અઢારિયા ઉપધાન તપ બાળપણમાં પણ સંયમની ઉજાસ. જ્યારે સાધક ત્રીજો પડાવ 11 દિવસના અઢારિયા સુધી પહોંચે છે, ત્યારે જૈન સંત મહારાજ તેમના પર મોક્ષમાળા પહેરાવીને આશીર્વાદ આપે છે. કારણ કે એ માત્ર તપ નથી, પરંતુ જૈન સંત જેવી જીવન યાત્રાનો પ્રથમ પડાવ છે. મોક્ષમાળા તપની સફળતાનો પ્રતીક.
જય જિનેન્દ્ર. चलो आया જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. સરસ. જય જિનેન્દ્ર. આધુનિક સમજણ અને વિરુદ્ધ પ્રથાનો વિચાર. આજે પ્રસંગમાં પણ એક નવી સમજણની જરૂર છે. વરઘોડો સુંદર લાગે, આનંદદાયક લાગે છે, પણ ધર્મની ઉર્જા અહિંસાથી જ વધે. ઘોડા જેવા જીવને પ્રસંગોમાં જોડવું એ જૈન ધર્મના જીવદયા સિદ્ધાંતથી દૂર જાય છે. માટે આજના જમાનામાં બેટરીવાળા વાહન, અહિંસક, શુદ્ધ અને આધ્યાત્મિક આવી નવી પ્રેરણા બની શકે. અઢારિયા ઉપધાંત પ્રસંગ જીવદયા અને આધ્યાત્મિકતા સાથે. આજે અઢારિયા ઉપધાન તપના વરઘોડાની વિડીયોગ્રાફી સેવાભાવથી ફ્રીમાં કરી સુંદર દ્રશ્યો. નાના બાળકો ઘોડાગાડીઓમાં, બગીમાં આનંદથી પ્રસંગમાં જોડાયા. પરંતુ મનમાં એક વિચાર ઊભો થયો, જૈન ધર્મ તો જીવદયા અને અહિંસા અને સંયમનો ધર્મ છે, તો પછી જીવદયા જાળવી રાખીને આધુનિક રીતે ઉજવણી કેમ ના કરીએ? બેટરીવાળા વાહનો, ધૂળ ધૂમ વિના, જીવ અહિંસા વિના, શુદ્ધ ભાવનાથી, અથવા એવા વ્યસનમુક્ત શાકાહારી હિન્દુ ઘોડાવાળા જેવો પણ અહિંસાના માર્ગ પર છે. આવી નવી વિચારધારા સાથે ધર્મ પ્રસંગ ઉજવીએ. તેથી આધ્યાત્મિકતાની સાથે સંસ્કાર પણ જળવાઈ રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જૈન ધર્મ વિશે 2 શબ્દો જરૂર લખજો અને આ વિચારને આગળ વધારજો. હું રાધેશ્યામ રૂપાલપલ્લી અમદાવાદમાં રહું છું, આંબાવાડી વિસ્તારમાં. મારું ધ્યેય પરંપરામાં સુધાર પણ વિરુદ્ધતા વગર. હું ફ્રીમાં વિડીયોગ્રાફી કરું છું, તેથી સારા વિચારો વધુને વધુ લોકો સુધી પહોંચે. હું રૂપાલ ગામનો નથી, પણ જ્યાં પલ્લી ઉત્સવમાં હજારો લીટર ઘી રસ્તામાં વહે છે. પરંપરા પવિત્ર છે, પરંતુ તેનું રૂપ વિકૃત થયું છે. 5500 વર્ષ પહેલા પાંડવોએ કે 800 વર્ષ પહેલા રાજા સિદ્ધરાજે ક્યારેય માતા વરદાયીનું પવિત્ર ઘી પગ નીચે કચડ્યું હશે? ઘી એટલે માતાનો પ્રસાદ. તે ચોપડાએ રોટલી ઉપર, પ્રકાશ દીપમાં પણ વેડફાય નહીં. હું આ ઘીને યોગ્ય વ્યવસ્થા કરીને સાચવવા માટે પ્રયત્નશીલ છું 3 વર્ષથી, જેથી પ્રસાદ ખાવા લાયક રહે. ધર્મ પણ સચવાય અને દયા પણ. ધર્મને પણ ઉજવીએ, પરંતુ દયાની રેખા પાર ન કરીએ. પરંપરા બચાવવી છે તો તેનું હૃદય કરુણા જીવંત રાખીએ. જો આ વિચાર તમને સ્પર્શે છે તો કોમેન્ટમાં 2 શબ્દો જરૂર લખજો અને આ વિચારને આગળ વધારજો. સામૂહિક ધાર્મિક પ્રસંગોની સેવામાં સમર્પિત. રાધેશ્યામ રૂપાલપલ્લી. ફોન 7016159450. જય જિનેન્દ્ર.
તમારો પરિચય અને આજે પ્રસંગ નિમિત્તે કંઈ બે શબ્દો. મારું નામ નિહલ નિરંજનભાઈ શાહ છે. આજે જે પ્રસંગમાં આપ સૌ અહીં જોઈ રહ્યા છો એ પ્રસંગ છે અઢારિયાનો. અઢારિયું એટલે જૈન શાસનના અંદર ઉદ્ધાન તપની બહુ સુંદર આરાધના બતાવેલ છે. ઉદ્ધાન તપ એટલે એવું કે 45 દિવસનું એવું તપ કે જેના અંદર તમારે સાદું જીવન જીવવાનું છે. આજના જે આ નાના નાના બાળકો જોવો છો એમનું આ અઢારિયું છે. એટલે 18 દિવસનું સાદું જીવન એમને અહીં મહારાજ સાહેબ પાસે જીવ્યું. આજે મહારાજ સાહેબ એમને અહીં આગળ સાટા આપશે અને જે લોકોને ઉદ્ધાન થઈ ગયા છે જે બાળકોને એને માર પહેરાવશે. એટલે આજના જમાનામાં જો આપણે મોટા પણ મોબાઈલ વગર 5 મિનિટ પણ રહી નથી શકતા તેવા નાના નાના ભૂલકાઓએ 18 દિવસ સુધી મોબાઈલનો ત્યાગ કર્યો છે. આપણે સવારે ઉઠીએ તો આપણને ખબર છે કે સવારે કાસકો જોઈએ, નાહવું જોઈએ, લિપસ્ટિક, પાવડર બધું જોઈએ, સ્પ્રે બે. પણ આ નાના નાના બાળકોએ આ બધી વસ્તુનો ત્યાગ કરીને અહીં અઢારિયાના અંદર સાદું જીવનનો અનુભવ કર્યો છે અને એમને ઉત્કૃષ્ટ પુણ્યનું ભાથું બાંધ્યું છે. બહુ સરસ. નમસ્તે. એક મને પ્રશ્ન થાય છે જૈન ધર્મ માટેનો, જે માંસાહારનો સખત વિરોધી પણ છે અને આપણે પ્રયોગ કરીએ છીએ ઘોડાગાડીનો. સુરતમાં મેં જોયું ત્યાં બેટરીવાળા વાહન વાપરે છે, ઊંટગાડી, ટ્રેક્ટર એવા વાહનો, અને ખાસ કરીને બળદગાડા પણ વધારે બેટરીવાળા વાહન. હવે મારે પ્રશ્ન એ છે કે જો આપણે માંસાહારનો સખત વિરોધ કરવો હોય તો શા માટે એને પ્રોત્સાહન આપીએ ઘોડાગાડીને? એની જગ્યાએ ઓપ્શન વિચારો. તો આ બાબતમાં તમારું કંઈ મંતવ્ય હોય તો મને આપો. બોલી આપની વાત સાથે હું થોડો અસંમત છું એટલા માટે હા. કારણ કે આપણી પરંપરા એવી હતી કે તમે કદાચ જૂનો ઇતિહાસ જોવો આપણો હાજી. તો રાજા મહારાજાઓ જે હતા આપણા, ઇવન તો જૈન શાસનના રાજા મહારાજાઓ જો અથવા તો જેટલા શ્રેષ્ઠીઓ હતા હાજી. એ સમયના અંદર બગીઓ રાખતા હતા ઘરના અંદર અને સારા નશા પ્રસંગે બગીઓને બહાર કાઢતા હતા. બરાબર. આ બગી લાવવાનું કારણ એકમાત્ર એટલું જ છે કે રાજનગરને ખબર પડે કે રાજનગરના અંદર કોઈ ઉત્કૃષ્ટ પ્રસંગ થઈ રહ્યો છે. ઓકે. એટલે ઘોડાગાડી વસ્તુ એનું પ્રતિક રૂપે છે. એપાર્ટ ફ્રોમ એ કોની માલિકીનું છે, શું છે. આપણે ચોક્કસ કીધું કે હવેના જમાનાના અંદર ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાત વધી છે, ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો એ કરવા જઈશું તો જે આપણી મૂળ પરંપરા છે કે એ પરંપરા જળવાશે નહીં. એટલે બાબતે હું આપની સાથે અસંમત છું. ચોક્કસ. મિત્રો, આ વિડીયો જોયા પછી તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર લખજો, જેથી તમારી શું ભાવના છે એ આમાં રજૂ થાય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય.
અહીંયા કોઈ બોલી શકે એવા હોય તો મને કહેજો. ચલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વડીલ, આજે આપણે જે વરઘોડો હતો એ કયા નિમિત્તે છે એના વિશે પૂરી માહિતી આપો તો સારું. આજે પરિમલ જૈન સંઘમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ચિત્તરત્ન શ્રી મહારાજ સાહેબે લગભગ 50 કરતાં વધારે બાળકોને ખૂબ સુંદર રીતે ઉપદાન કરાયા. આવતીકાલે એની માળનો પ્રસંગ છે અને આજે એમનો બહુમાનના પ્રસંગ દરમિયાન જૈન એલર્ટ બેન્ડ નું ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું. અમે પોતે બધા જ લગભગ 1 થી 1.5 કલાક વરઘોડામાં ખૂબ સુંદર રીતે વગાડ્યું અને અમારે અત્યાર સુધીમાં લગભગ 500 કરતાં વધારે આવા ધાર્મિક પ્રસંગો, ધજા, પ્રતિષ્ઠા, દીક્ષા આ બધા જ માં આખા અમદાવાદમાં સમસ્ત જૈન સંઘમાં અમે ઓલવેઝ ફ્રી ઓફ ચાર્જ સેવા આપો છો. સેવા આપીએ છીએ. ઓકે. જે ગુરુ ભગવંતોને જે ઈચ્છા થાય, લાભાર્થીઓને જે ઈચ્છા થાય એ કવર આપે તો ઠીક છે, નહીં તો આપણે ફ્રીમાં જ જઈએ છીએ. બહુ સરસ. આપે પણ આવો સુંદર લાભ અમારા જૈન એલર્ટ બેન્ડને આપ્યો એના માટે આપ સૌની ખૂબ ખૂબ અનુમોદના. સાહેબ, તમારો કોન્ટેક્ટ કરવો હોય તો નંબર. જૈન એલર્ટ બેન્ડનો કોન્ટેક્ટ કરવો હોય તો એલર્ટ બેન્ડની ઓફિસે અથવા તો આમ તો 4-5 નંબર છે. સુકેતુ શાહ 93 275 14 355 93275 14355 આ નંબર ઉપર પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હાજી. જૈન એલર્ટ બેન્ડના પ્રતિનિધિત્વ તરીકે હું વિરલ દોશી આવા કોઈ બી ધાર્મિક પ્રસંગમાં જ્યાં ભગવાન હોય, જ્યાં મહારાજ સાહેબ હોય, યા તો જ્યાં મુખ રત્ન હોય એવા કોઈ બી વરઘોડાના પ્રસંગમાં અમને જરૂરથી યાદ કરજો. અમને આવો સરસ સુંદર ધાર્મિક પ્રસંગમાં અમને લાભ આપજો અને આની માટે સંપર્ક કરવા માટે જૈન એલર્ટ બેન્ડને કોન્ટેક્ટ કરવો અને એના પ્રતિનિધિ તરીકે વિરલ દોશી હું, જેનો નંબર છે 9978543774. એનો કોન્ટેક્ટ કરીને અમને જરૂરથી લાભ આપશો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અચ્છા, એક તમને તમારી સેવા બાબતમાં એક બીજી વાત મારે ઉમેરવી છે. સમાજ સુધારવા, જેમ તમે સમાજ સુધારવા માટે જાતે પોતે બેન્ડ વગાડો છો અને તો હવે મેં આજે જે દ્રશ્ય જોયા એમાં ઘોડાગાડી વપરાય છે. તમે અને અમે બધા જાણીએ છીએ કે ઘોડાગાડી કોણ માલિક હોય છે, તો આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ માંસાહાર તરફ. તો આજના આધુનિક જમાનામાં બેટરીવાળા વાહન, ઘોડાગાડી નહીં પણ એની કે ઊંટગાડી, બળદગાડા કે પછી બીજા કોઈ સારા ઉપયોગ જો કોઈને યાદ આવે તો એ કોમેન્ટમાં પણ લખજો, જેથી મારી પ્રેરણા એવી છે કે સમય પ્રમાણે થોડું બદલાવવું જોઈએ. અને જૈન ધર્મનો જે સિદ્ધાંત છે કે માંસાહાર છોડવું અથવા માંસાહારનો સદુપયોગ નહીં કરવો, તો એ આગળ વધી શકે. આ બાબતમાં કંઈ તમારા 2 શબ્દો હોય તો. અચ્છા, ઓકે, ભલે ભલે, પણ જરા કોમેન્ટમાં લખજો. પરિવર્તનની એક વસ્તુ કહેવાય ને, એટલે આનો યોગ્ય જગ્યાથી નિર્ણય લઈને જે કરવામાં આવે ને, હા, એનો ફળ અલગ મળે. અચ્છા, સુરતમાં શરૂઆત થઈ ગઈ છે, ત્યાં ટ્રેક્ટર વપરાય છે, બેટરીવાળા વાહન વપરાય છે. હું ત્યાં પણ દીક્ષાના મહોત્સવના પ્રોગ્રામ કરી આવ્યો છું. તો અને તમે તમારી રીતે એમ જ જે આની અંદર તમારું પ્રોત્સાહન એડ કરવું હોય કે જ્યાંથી લોકોને પ્રેરણા મળે એ હું કરીશ. ચોક્કસ કરો અને એમાં સુધી વિડીયો પહોંચી જશે તો અમે એને અંદર પ્રમોટ ચેનલ છે તમારી. હું આપું છું, મારો નંબર તમને આપું છું. નવરાત્રીની નોમની રાત્રે પણ એ લોકોનો ખરેખર તો જે ઘીનો વેપારી છે ને, આ એ ડ્રામા કરાવે છે. ઘી ગંધાતું કરે તો જ નવું વેચાય ને. આ હું જે સમજુ છું તે, પણ પરિવર્તન એ લાવવું છે કે ઘી છે ને લક્ષ્મીનું સ્વરૂપ છે. ઘીની પર ચાલો છો એટલે તમે લક્ષ્મી માતા પર ચાલ્યા બરાબર છે હિન્દુ ધર્મ પ્રમાણે. મેં શાસ્ત્રોમાં જે હા એટલું ઘીનું મહત્વ, અને ઘી તો અન્નપૂર્ણા, કોઈ પણ ખાવાની વસ્તુ અન્નપૂર્ણા માતા, વેઠવી દેવાનું કોઈ ભગવાન ના કે. તો આપણે એ દિશામાં લઈ જઈએ છીએ કે ભાઈ તમે ઘી બચાવો. ચાલો. ધર્મ અને તર્કનો સંતુલન. ધર્મ કોઈની માલિકી નથી. ધર્મ એ મનુષ્યની શાંતિનો માર્ગ છે. પણ જ્યારે શ્રદ્ધા તર્ક વગર ચાલે ત્યારે એ અંધકારમાં ફેલાઈ જાય છે, અને જ્યારે તર્ક શ્રદ્ધા વગર ચાલે ત્યારે એ હૃદયહીન બને છે. તર્કથી જો ધર્મ તૂટે તો એ ધર્મ નહોતો, ભ્રમ હતો. અને જો શ્રદ્ધાથી તર્ક મરી જાય
તો એ માનવતાનો અંત છે. રૂપાલપલ્લીમાં મારી વાત સાદી છે. અમે પરંપરાનો વિરોધ કરતા નથી. અમે ફક્ત કહીએ છીએ અભિષેક થયેલું ઘી પગ નીચે ન કચડાય, એ પણ ધર્મ છે. આ ઘી ભક્તિથી અર્પણ થાય છે. તેને પાપના કાદવમાં શા માટે મિશ્રિત કરીએ? તેને બચાવવું એટલે માતા વરદાયિનીની પ્રતિમા જેવી શ્રદ્ધા રાખવી. એ માટે જ હું લાવ્યો છું એક વિચાર, તાવડી ચોકડી પ્રોજેક્ટ. એક એવી વ્યવસ્થા જેમાં ઘી પણ સચવાશે, શ્રદ્ધા પણ અડશે નહીં, અને સફાઈ, સ્વચ્છતા, સંસ્કાર ત્રણે સાથે ચાલશે. આ પ્રોજેક્ટ હેઠળ પલ્લી પરંપરાના 27 માર્ગ પર અભિષેક થાય છે. ત્યાં આરસીસીની પાકી તાવડી, અંતરગોળ જેવી સપાટી અને ચોકડી જેમાં મંદિરમાં પલ્લી રથને મૂકવામાં આવે છે તેની નીચે તેના જેવું બનાવવામાં આવશે. એ તાવડીની વચ્ચે રહેશે એક અંડરગ્રાઉન્ડ 500 લીટરની ફૂડ ગ્રેડ ટાંકી, જેમાં દરેક અભિષેકનું ઘીનું ટીપું વહેતું જશે. એક પણ બૂંદ પ્રસાદ બગડશે નહીં. તેમાંથી સબમર્સિબલ સ્ટેનલેસ સ્ટીલ મોટર દ્વારા ઘી ઉપરની ઓવરહેડ ટાંકીમાં જશે. હવે 21મી સદીમાં આધુનિક યુગમાં મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો. એવા સમયે પવિત્ર પ્રસાદને વાલ્મીકી સમાજે ખોબે ખોબે નહીં ભરવું પડે. આ ઘી પછી વાલ્મીકી સમાજ કે અન્ય હકદાર સમુદાયને શુદ્ધ રૂપે ઉપયોગમાં આવી શકે, પવિત્રતા સાથે. એ રીતે ઘીનો બગાડ નહીં, ગામમાં સ્વચ્છતા વધશે અને ભક્તિનો આદર પણ જળવાશે. આ પ્રોજેક્ટનો દરેક ખર્ચ હું મારા પોતાના ખર્ચે કરવા તૈયાર છું, પણ એ મારી મિલકત નહીં, એ રૂપાલી શ્રદ્ધાનું ધન છે. અને જેમ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભક્તોના યોગદાનથી બન્યું, એમ આ તાવડી ચોકડી પ્રોજેક્ટ પણ લોકોના પ્રેમથી જ પૂર્ણ થશે. પણ પહેલા પગલું એ છે કે રૂપાલપલ્લી મંડળને આ વિચાર સમજાવવાનો. તેમને રાજી કરવા માટે હું ટેલિફોનિક ચર્ચા કરી રહ્યો છું, કારણ કે હું માનું છું કે સુધાર એ વિરોધ નહીં, સંવાદથી થાય છે. ચાલો આપણે સૌ સાથે મળીને કહીએ, પરંપરા પણ બચાવો અને ઘી પણ બચાવો. કારણ કે જ્યાં ધર્મ અને તર્ક હાથ મિલાવે છે, ત્યાંથી સત્યનો પ્રકાશ શરૂ થાય છે. રાધેશ્યામ. રૂપાલપલ્લી. જય મા વરદાયિની.